જય ખોડિયાર. આજે ધોરણ 8માં ગણિત વિષયનો અભ્યાસ કરીએ, જેમાં પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. જો આપણે ત્રિપરિમાણીય આકારોને સમજીએ તો અહીંયા તમને એક ચોરસ સપાટી દેખાય છે. વાસ્તવમાં એ સમઘન છે, જેને 6 સપાટીઓ છે. જુઓ, એને આમ ફેરવશું એટલે આપણને દેખાશે. બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એને 2 સપાટી દેખાય છે. આ ઉપરની સપાટી ચોરસ છે અને આ સપાટી પણ ચોરસ છે. ઉપરથી જોઈએ તો એ આપણને ચોરસ દેખાય, સાઈડમાંથી જોઈએ તો એ પણ ચોરસ દેખાશે. આ રીતે આપણે એને ફેરવી શકીએ છીએ. દરેક સપાટી ચોરસ છે. જુઓ છે. બરાબર. આમ કોઈ પણ દિશામાં ફેરવો એની સપાટી ચોરસ જોવા મળશે. એ પ્રમાણે આપણે આ તરફ ફેરવશું તો પણ એની દરેક સપાટી ચોરસ. સમઘનને 6 સપાટી હોય અને 6 સપાટી ચોરસ હોય. બરાબર. આ રીતે જોઈએ તો એની 2 સપાટી દેખાય. બરાબર. અને હવે આપણે આ રીતે જોઈશું તો એને 3 સપાટી દેખાશે. આ 1, 2 અને 3. બરાબર. આ રીતે આપણે જુદા જુદા આકારોને સમજવાની કોશિશ કરીએ. તમે કઈ દિશામાંથી અને કઈ જગ્યાએથી જુઓ છો તે પ્રમાણે આપેલા પદાર્થનો આકાર દેખાય. પદાર્થ બદલાઈ જતો નથી, ખાલી એનો આકાર દેખાવમાં બદલાય છે. જુઓ, આ કોઈ પદાર્થ બદલાતો નથી. બરાબર. હવે આ પ્રમાણે આપણે એક બીજો આકાર જોઈએ. જો આ તમને એક ત્રિકોણ દેખાતો હશે. અહીંયા ત્રિકોણ. બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે કમ્પ્લીટ ત્રિકોણ આકાર દેખાય છે. પણ એ વાસ્તવમાં શું છે એ આપણે એને ફેરવશું ત્યારે ખ્યાલ હશે. જુઓ, પિરામિડ છે. જુઓ, પિરામિડ. અને આ પિરામિડને 1, 2, 3 ને 4 ત્રિકોણ છે. બરાબર. જ્યારે તમે એને ઉપરથી જુઓ છો ત્યારે સાઈડની ધાર ચોરસ જેવી દેખાય છે. જુઓ, અને આ ઉપરની વચ્ચેની ટોચ જેવો આકાર દેખાય છે. એટલે આપણને કુલ 4 સપાટી દેખાય છે. 1, 2, 3 ને 4. બરાબર. હકીકતમાં એનો નીચેનો જે ભાગ જે છે એ તમે જુઓ તો અહીંયા ચોરસ જેવો દેખાશે. જુઓ, તળિયાનો ભાગ, આધાર ચોરસ છે. બરાબર. આમ જોશો તો ત્રિકોણ દેખાશે. આ રીતે જોશો તો ત્રિકોણ અને ચોરસ દેખાશે. બરાબર. જો એક ભાગ મોટો નાનો હોય તો એ આકાર બદલાય, એ ત્રિકોણ અને લંબચોરસ દેખાય. બરાબર. આ રીતે જોઈ શકાય. હવે આને આપણે આ રીતે જોવા જઈએ તો અહીંયા 4 જે છે ત્રિકોણ છે, પરંતુ આ સામસામેના 2 ત્રિકોણ સરખા થશે અને આ બાજુના 2 ઉપરનો નીચેનો ત્રિકોણ સરખો થશે. બરાબર. હવે આપણે આને આ રીતે જોઈએ તો જુઓ, આમ જોઈશું તો 3 સપાટીઓ જોવા મળશે. આ ત્રિકોણ અને આ લંબચોરસ. આપણે જુદા જુદા ભાગમાં એને જોઈ શકીએ છીએ. સરખું માપ કરશું તો ચોરસના રૂપમાં જોવા મળશે. બરાબર. આ રીતે એને જોઈ શકીએ છીએ. જો, લંબચોરસ આકાર બની ગયો છે. ચોરસ, લંબચોરસ, આવો કોઈ પણ આકાર બદલી શકાય. બરાબર. ફેરવો જોઈ શકીએ છીએ. ઉલટ સુલટ ગમે તે બાજુ કરી શકીએ. આવું આપણે આમાં પણ કરી શકીએ. જુઓ, આ રીતે. હવે આને તમે ફેરવશો તો તમને એ રીતે જોવા મળશે. માની લો કે એક ઈંટ છે. ઈંટના જે સપાટીના જો દરેક ભાગ તમે જોઈ શકો છો. બરાબર. હવે આ જ રીતે આપણે અર્ધગોળો જોઈ લઈએ. આ અર્ધગોળાની ઉપરની સપાટી છે વક્ર સપાટી છે. આ સપાટી અને આ સમતલ સપાટી. અને આમ ફેરવશું તો આ ભાગ જે છે વક્ર સપાટી જેવો, વાટકી જેવો આકાર જોવા મળશે. બરાબર. અને આમ ફેરવશું તો એની 2 સપાટી જોવા મળશે, ઉપરની સમતલ સપાટી અને વક્ર સપાટી. અને આમ ફેરવી દઈશું તો ખાલી આપણને વર્તુળ જોવા મળશે. બરાબર. આ રીતે દરેક આકાર જુદા જુદા સ્વરૂપમાં જોઈ શકાય છે. હવે આપણે આને જોઈએ
બરાબર. આ શંકુ છે સાઈડમાંથી જોશો તો એક ત્રિકોણ જેવો દેખાશે, પણ જો આપણે ઉપરથી જોઈએ તો એક વર્તુળાકાર જોવા મળશે અને ટોચનો ભાગ જોવા મળશે શંકુ આકારમાં. બરાબર. એ જ શંકુને આપણે આમ ફેરવી દઈએ તો ઊંધો ત્રિકોણ થઈ જશે. એને આમ નમાઈશું તો એની બે સપાટી જોવા મળશે. આ તળિયાનો ભાગ એ વર્તુળાકાર છે અને આ વક્ર ભાગ. બરાબર, જોઈ શકીએ છીએ. આમ પણ ફેરવી શકાય, ગમે તે દિશામાં એને ફેરવો, ઘુમાવો. બરાબર, તો આપણે એને જોઈ શકીએ છીએ. એ પ્રમાણે આપણે એક નળાકાર લઈએ, પોલો નળાકાર, પાઇપ જેને આપણે કહી શકીએ. તો જો આ રીતે જોઈશું તો લંબચોરસ સપાટી જોવા મળશે. બાજુમાંથી જોઈશું તો આમ જોઈશું તો આપણને ઉપરનો ભાગ પણ જોવા મળશે. એને બરાબર ફેરવી દઈએ અને એકદમ સીધી જ કરી નાખીએ તો તમે જુઓ બે વર્તુળ જેવો ભાગ દેખાય, વચ્ચેનો પોલો ભાગ, બહારની ધાર અને અંદરની ધાર, કંકણાકાર પ્રદેશ જેવો ભાગ જોવા મળશે. બરાબર, આમ રાખો અહીંથી આપણને પોલો ભાગ પણ જોવા મળે છે. આમ સીધું ગોઠવી દઈએ તો લંબચોરસ જેવો આકાર જોવા મળે છે. આમ ગમે તે દિશામાં ફેરવો તો એ વક્ર ભાગ લંબચોરસના રૂપમાં જ જોવા મળશે. પરંતુ આમ ગોઠવીને આપણે ફેરવશું તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ પોલો નળાકાર કે રીતનો છે. બરાબર. હવે આ પ્રમાણે આપણે એક બીજો આકાર જોઈ લઈએ. માછલી છે આ. તો માછલીને તમે જોઈ શકો છો, જો ઉપરથી જોશો તો માછલી આવી દેખાશે. બરાબર, સાઈડમાંથી ઊંધી જોશો તો આવી દેખાશે, નીચેના ભાગથી જુઓ તો માછલી આવી દેખાશે, સાઈડમાંથી જોઈએ તો માછલી આવી દેખાશે. બરાબર, આ જ પ્રમાણે આપણે આમ ફેરવી દઈએ તો માછલી સામેથી જોઈશું તો આપણને આ રીતે જોવા મળશે. જુઓ. બરાબર. હવે એ પ્રમાણે આને આમ જુઓ, પાછળથી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને માછલીનો આકાર આવો દેખાશે. એટલે કઈ જગ્યાએથી જોઈએ છીએ એના ઉપર આધાર રાખે છે. બરાબર, આ રીતે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે આપણે એક લેપટોપનો આકાર જોઈએ. તો જો સાઈડમાંથી જોઈશું તો આપણને લેપટોપ આ રીતે જોવા મળશે, અને આમ નમાડીશું તો લેપટોપ આપણને આવું જોવા મળશે. કીબોર્ડ અને સ્ક્રીન બે જોવા મળશે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ. જો એ આમ જોઈશું તો હવે માત્ર સ્ક્રીન દેખાશે અને કીબોર્ડની અહીંયા ધાર દેખાશે. બરાબર. તમે કેવી રીતે લેપટોપને ગોઠવી છે અથવા કઈ દિશામાંથી તમે જોઈ રહ્યા છો એના ઉપર આધાર રાખે છે. બરાબર. હવે જો એને ફેરવો તો આ બાજુ આ રીતે જોવા મળશે. આ લેપટોપને એમ ખસેડો તો સાઈડમાં આપણને બ્લેક સ્ક્રીન વધારે જોવા મળશે. અહીંથી વચ્ચે લાવીશું એટલે સ્ક્રીન દેખાતી બંધ થઈ જશે, ખાલી એની ધાર દેખાશે. અને આમ લઈ જઈશું તો સ્ક્રીનનો પાછળનો ભાગ દેખાશે. જુઓ, નજીક લાવીશું તો જ્યારે સામે હશે, એકદમ સામે, ત્યારે ધાર દેખાશે. આ બાજુ લઈ જઈશું ડાબી બાજુ તો સ્ક્રીનનો બ્લેક ભાગ દેખાય છે. આ બાજુ લઈ જઈએ તો એનો પાછળનો ભાગ જોવા મળે છે. આ રીતે લેપટોપમાં પણ આપણે જોઈ શકીએ છીએ. જુઓ, આ સ્ક્રીનવાળો ભાગ આમ ફેરવીએ તો આ રીતનો ભાગ, જુદો જુદો ભાગ આપણે જોઈ શકીએ છીએ. જુઓ, અહીંયા આપણે ચિત્રોને ઓળખીએ. આ 3D ચિત્ર છે. 3D, આ 3D એટલે કે ત્રિપરિમાણીય, જેને 3 માપ હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો આ સમઘન છે જેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવા 3 માપ છે, માટે એને 3D તરીકે ઓળખીશું. બરાબર. આ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 6 સપાટીઓ છે જોવાને. બરાબર. અને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 ધરાવે. જો કે સમઘનમાં 3 માપ સમાન હોય, લંબાઈ બરાબર, પહોળાઈ બરાબર, ઊંચાઈ. આ પ્રમાણે આ વર્તુળ છે, વર્તુળને 2D કહીએ, દ્વિપરિમાણીય. આ ચોરસ છે,
સમતલ ઉપર આપણે ચોરસ દોરી શકીએ, વર્તુળ દોરી શકીએ, જે 2D ગણાય, દ્વિપરિમાણીય. આ પ્રમાણે ત્રિકોણની આકૃતિ પણ 2D તરીકે ઓળખીશું. આ લંબઘન છે, આ સમઘન, આ લંબઘન જે 3D ચિત્ર તરીકે ઓળખી શકાય. આને પણ 6 સપાટીઓ હોય, જેમાં અહીંયા 2 બાજુની સપાટી જે છે એ સરખી છે અને આ 4 સપાટી લંબચોરસના રૂપમાં સરખી છે. આ પ્રમાણે આ નળાકાર જે છે એ પણ 3D ચિત્ર છે. એ પ્રમાણે અહીંયા નળાકાર આડો મૂકેલો છે, એનું આપણે પડછાયા નીચે પડતા જોવા મળે છે, એ પણ 3D ચિત્ર છે. અને અહીંયા આપણે એક આકાર બનાવેલો છે. તો જુઓ, આને નીચેની જે સપાટી છે એ લંબચોરસ છે, ઉપરની સપાટી લંબચોરસ છે, અને આ 4 બાજુ જે છે એ સમલંબ ચતુષ્કોણ આકારની છે, એવી સપાટી છે, અને જેને 3D ચિત્ર તરીકે આપણે ઓળખીશું. પ્રશ્ન નંબર 1. અહીં દરેક ઘન વસ્તુઓના 2 દ્રશ્ય બતાવેલા છે. બાજુનો દેખાવ, જેને આપણે સાઈડ વ્યૂ કહીશું, અને ઉપરનું દ્રશ્ય, જેને ટોપ વ્યૂ તરીકે ઓળખીશું. વસ્તુ અને તેના સાચા દ્રશ્યોને જોડો. પહેલું જોડકું માત્ર આપણી સમજૂતી માટે આપેલું છે. તો અહીંયા જોઈ શકીએ છીએ બોટલ. પહેલી આકૃતિ, એ આકૃતિમાં બોટલ બતાવેલી છે. બોટલને આપણે સાઈડમાંથી જોઈએ તો આ પ્રમાણે દેખાય. આ 5 જે આકાર છે એમાંથી આપણને આ આકાર બોટલની સાઈડનો છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને બોટલને ઉપરથી જોઈએ તો આપણને બોટલ આ પ્રમાણે જોવા મળે. આ બહારનું વર્તુળ જે છે બોટલની બોડીનું વર્તુળ છે, અને આ અંદરનું વર્તુળ છે એના ઢાંકણાનું વર્તુળ છે. આ પ્રમાણે આપણે વજનિયા માટે જોઈએ તો વજનિયાને સાઈડમાંથી જોતા તેના આ 3 ભાગ જોવા મળે, 3 સપાટી જોવા મળે. એટલે આ જે આકાર જે છે એ વજનિયાની સપાટીનો સાઈડ વ્યૂ છે, બાજુમાંથી દેખાય તે. અને ઉપરથી આપણને આવું જોવા મળે છે, ષષ્ઠકોણ, બહારનો ષષ્ઠકોણ અને અંદરનો ષષ્ઠકોણ, અને અંદર 5 કિલોગ્રામ પણ લખેલું છે. જુઓ, એ પ્રમાણે આપણે જવાબ લખીશું. એ આકૃતિનો જવાબ, બી આકૃતિનો જવાબ. હવે સી માટે જોઈએ. સીમાં થર્મોસ આપેલ છે. થર્મોસને આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ, પણ સાઈડમાંથી જોતા થર્મોસ કેવું દેખાય છે. અહીંયા જે આકૃતિ આપી છે એને બરાબર ધ્યાનથી જુઓ. અહીંયા જે થર્મોસ બતાવેલ છે તેની પાછળ આ પટ્ટાનો જે ભાગ છે એ આપણને દેખાતો નથી. પટ્ટામાં એક સાઈડનો ભાગ દેખાય છે, અને ઉપરથી જોતા આપણને આ રીતે જોવા મળશે. અહીં 2 વર્તુળ બતાવેલા છે. આ અંદરનું વર્તુળ છે એ ઢાંકણાનું છે, અને બહારનું વર્તુળ એ થર્મોસની બોડીનું છે, અને આપણને પટ્ટો પૂરેપૂરો દેખાય છે. આ પ્રમાણે આપણે કપ રકાબીને જોઈએ તો કપ રકાબી બાજુમાંથી જોતા આપણને આ સ્વરૂપમાં જોવા મળશે. અહીંયા રકાબી, આ નીચે એનું સ્ટેન્ડ, આ કપ, અને કપને પકડવા માટેની સાઈડમાં કડી જોવા મળે છે. ઉપરથી જોતા આપણને આ રીતે જોવા મળશે. આ રકાબીની ધાર, ત્યારબાદ અંદર કપની ધાર, અને આ અંદર જે વર્તુળ છે એના તળિયાનું વર્તુળ, તળિયામાં જે ડિઝાઇન આપી હોય તે બેઠક માટે, અને આ બાજુમાં જે છે એની કડી પકડવા માટેની. એ પ્રમાણે ડબ્બાને જોતા, ડબ્બાને સાઈડમાંથી જુઓ તો આપણને આ રીતે જોવા મળશે. આ લંબચોરસ આકાર જે જોવા મળે છે એ ડબ્બાની ધાર છે, અને અંદર તેની અંદર આપેલી ડિઝાઇન જે છે એનું લંબચોરસ બતાવેલું છે. ઉપર ઢાંકણું જોવા મળે છે. અને પહેલી આકૃતિ જે છે એ આકૃતિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ડબ્બામાં આકાર બતાવેલો છે આ પ્રમાણે, અને અંદર ઢાંકણાનું વર્તુળ દર્શાવેલું છે. એટલે આપણે અહીંયા સી, ડી અને ઈમાં આ રીતે જવાબ લખીશું. જેને લાગુ પડે તે પ્રમાણે એ, બી, સી, ડી, જેમાં 5 આકૃતિ બાજુના દેખાવની અને 5 આકૃતિ ઉપરના દેખાવની છે, એ પ્રમાણે અહીંયા જોડકું જોડીશું. શક્ય હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો એવું કરીશું, અહીંયા એક બોટલ દોરીશું, એની સામે આપણે આ આકાર દોરીશું, અને ચોથા નંબરની આકૃતિને અહીંયા ઉપર દોરીશું. એટલે કે બોટલ, એની બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ એની સામે. એવી રીતે વજનિયા માટે પણ 3 આકૃતિ, થર્મોસ માટે 3, કપ રકાબી માટે 3, અને ડબ્બા માટે 3, જેથી આકૃતિ દોરવાની પણ એક થોડી પ્રેક્ટિસ આપણને થાય. હવે આપણે જોઈએ, અહીં જે એક આકારો આપેલા છે, કેટલીક વસ્તુઓ મૂકેલી છે, એ વસ્તુને આપણે 3 બાજુથી જોવાનું છે. આગળથી ફ્રન્ટ વ્યૂ, બાજુમાંથી સાઈડ વ્યૂ, ઉપરથી ટોપ વ્યૂ, આવી
ત્રણેય બાજુથી આપણે એને જોવાનું છે અને ત્રણેય બાજુથી જોતા કેવું દેખાય છે તે આકાર આપણે બાજુમાં ઓળખીને ત્યાં દર્શાવીશું. જેમ કે અહીંયા એક કબાટ આપેલું છે. આ કબાટમાં અહીંયા 3 આકાર બતાવ્યા છે. તો પહેલો જે આકાર બતાવેલો છે એ કબાટનો કયો ભાગ છે? આગળનો ભાગ છે, બાજુનો છે કે ઉપરનો છે? તો આપણે કહી શકીએ છીએ આ કબાટનો આગળનો ભાગ છે. એ પ્રમાણે બીજી આકૃતિમાં કબાટનો આ બાજુનો ભાગ છે, જે મોટો ભાગ દર્શાવેલો છે. અને ત્રીજી આકૃતિમાં કબાટનો ઉપરનો ભાગ છે, જે નાનો લંબચોરસ બતાવેલો છે. અહીંયા નીચે સ્ટેન્ડનો ભાગ પણ બતાવેલો છે, જો બીજી આકૃતિમાં. એ પ્રમાણે આપણે બાજુમાં જવાબ પણ લખી દઈશું. આગળનો દેખાવ, બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ. અહીં માચીસ દર્શાવેલી છે. તો પહેલી આકૃતિમાં માચીસનો બાજુનો ભાગ છે. જુઓ, ડિઝાઇનથી આપણને ખ્યાલ આવી જાય એમ છે. એ પ્રમાણે બીજી આકૃતિની અંદર માચીસનો આગળનો ભાગ છે. જુઓ, આગળનો ભાગ આપણને જોવા મળશે, ફ્રન્ટ વ્યૂ. એ પ્રમાણે ઉપરનો ભાગ એ આ માછલી વાળો આકાર વાળો જે ભાગ છે એ માચીસનો ઉપરનો ભાગ છે, ટોપ વ્યૂ. બરાબર. તો ત્યાં આપણે બાજુમાં લખી શકીએ બાજુનો દેખાવ, આગળનો દેખાવ અને ઉપરનો દેખાવ. બરાબર. હવે આ પ્રમાણે આપણે ટીવી જોઈએ, ટેલિવિઝન. આ જે ટીવી દર્શાવેલું છે એમાં પહેલી આકૃતિમાં આ ફ્રન્ટ વ્યૂ છે, આગળનો દેખાવ છે. જો ટીવી સામેથી આપણને આવું દેખાય છે. બરાબર. એટલે પહેલો આકાર આગળનો દેખાવ છે. બીજો એ આકાર જે છે એ બાજુનો છે. આ બાજુથી જુઓ કે આ બાજુથી જુઓ, બંને બાજુથી ટીવી સરખું જ દેખાય. બરાબર. પહેલા જૂના ટીવી એટલા મોટા આવતા હતા, એ ટીવી બતાવેલા છે. અને આ જે ભાગ છે એ ઉપરથી દેખાવ છે. બરાબર. આ વળાંક વાળો ભાગ, ઉપરનો ભાગ વળાંક વાળો, અને પાછળ જે બતાવેલો છે એ ભાગ. એટલે આપણે એ રીતે એનો ઉલ્લેખ કરી શકીએ. આગળનો દેખાવ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. ગાડીને જોઈએ. જો ગાડીમાં અહીં પહેલી આકૃતિ જે છે ગાડીનો આગળનો દેખાવ છે. જો બરાબર. આ તો એકદમ આપણે સરળતાથી કહી શકીએ એમ છે. તો અહીંયા ગાડીનો આગળનો દેખાવ. ત્યારબાદ અહીં બાજુમાં આકૃતિ બીજા નંબરની આપી છે તે ગાડીનો બાજુનો દેખાવ છે. બરાબર. ત્યાંથી આપણે દરવાજો ખોલી અંદર જઈ શકીએ, બહાર નીકળી શકીએ છીએ. અને આ ઉપરનો ભાગ છે, ટોપ વ્યૂ. એ ગાડીનો ઉપરનો ભાગ આપણને આ સ્વરૂપમાં જોવા મળે છે. બરાબર. તો આપણે બાજુમાં આવું લખી શકીએ આગળનો દેખાવ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. અહીં કેટલાક સમઘનને જુદા જુદા આકારમાં ગોઠવેલા છે અને તેને આપણે ઓળખવાના છે. ઉપરથી કેવું દેખાય છે, બાજુમાંથી અને આગળથી. અને તેની આકૃતિઓ અહીં આપેલી છે. તે આકૃતિઓ કઈ બાજુથી દેખાય છે એ આપણે નક્કી કરવાનું છે. તો જો અહીંયા પહેલી જે આકૃતિ આપેલી છે એ પહેલી આકૃતિમાં 3 સપાટી જોવા મળે છે. 3 સપાટીઓ. એટલે 3 સપાટીમાં ઉપરના ભાગેથી આપણને જોવા મળશે 1, 2 ને 3. 1, 2 ને 3. એટલે પહેલો દેખાવ જે છે એ ઉપરનો દેખાવ છે. બીજો દેખાવમાં 2 સપાટી છે એ અહીંયા બાજુમાં જોવા મળે છે અને આગળ પણ જોવા મળે છે. ત્રીજો દેખાવ પણ એ રીતે છે. એટલે બીજો અને ત્રીજો દેખાવ સમાન છે, બાજુનો અને આગળનો દેખાવ. એટલે એ પ્રમાણે આપણે અહીંયા જવાબ લખીશું. હવે બી આકૃતિમાં જોઈએ તો અહીંયા જે જોવા મળે છે 2 સપાટી, તો એ બાજુનો દેખાવ છે, કારણ કે અહીંથી એક સપાટી જોવા મળશે અને આ બીજી સપાટી જોવા મળશે. એટલે 2 સપાટી જોવા મળશે. બીજા નંબરની આકૃતિમાં જે છે એ આગળનો દેખાવ છે, કારણ કે આ 1, 2 અને 3 સપાટી, 1, 2 ને 3 સપાટી જોવા મળશે. ત્રીજી આકૃતિ જે છે એ ઉપરથી દેખાશે. 1, 2, 3, 4 સપાટી. 1, 2, 3, 4 સપાટી. તો આપણે એ પ્રમાણે જવાબ લખીશું. બાજુનો દેખાવ, આગળનો દેખાવ, ઉપરનો દેખાવ. સી આકૃતિમાં જોઈએ તો પહેલો જે દેખાવ જે છે એ ઉપરનો આપ્યો છે. 1 અને આ 2 સપાટી જોવા મળશે. બરાબર. આ 2 સપાટી જોવા મળે. અને આમાં આપણને 1, 2 ને 3 જોવા મળે છે. તો એ બાજુનો દેખાવ છે. 1, આ 2 અને નીચેની 3 જોવા મળશે. અને આ જોઈ શકીએ છીએ 1, 2, 3 ને 4. તો 1, 2, 3 ને 4 એ આગળનો દેખાવ છે. એ પ્રમાણે આપણે જવાબ લખીશું. અહીંયા આપણે જોઈએ તો પહેલી આકૃતિમાં બાજુનો દેખાવ છે. 1 અને 2 સપાટી આપણને જોવા મળશે. 1 અને 2.
આ જે આકૃતિ છે 1 2 3 ને 4 છે, તો 1 2 3 ને 4 એ આગળનો ભાગ છે અને 1 2 ને 3 જે છે એ ઉપરનો ભાગ છે. આ 1 2 અને 3 બાજુનો ભાગ, આગળનો ભાગ અને ઉપરનો ભાગ. તો આપણે એ પ્રમાણે જવાબ લખીશું. તો જો અહીંયા પહેલી જે આકૃતિ જે છે એને આપણે બરાબર ધ્યાનથી સમજીએ. અહીંયા 1 2 ને 3 સપાટી જોવા મળે છે. બરાબર, કેટલી સપાટી? 3. તો એ આગળનો દેખાવ છે, કારણ કે આ 3 જોવા મળશે. આ 1, આ 2 અને આ 3 સપાટી. પછી આ જે વચ્ચેની આકૃતિ છે 1 2 ને 3 એ અહીંયા જોવા મળશે. આપણે 1 2 અને 3 એટલે કે ઉપરનો દેખાવ છે. અને આ જે છે બાજુનો દેખાવ છે 1 2 ને 3. તો આપણને આ 3 સપાટી જોવા મળશે. આ 1, આ 2 અને આ 3. બરાબર, આ પ્રમાણે આપણે આકારો જોઈ શકીએ છીએ અને આના જવાબ પણ આપણે આ રીતે લખીશું. બરાબર, જે દિશામાંથી દેખાય છે, જે બાજુથી ઉપરનો દેખાવ, બાજુનો દેખાવ કે આગળનો દેખાવ, એને આપણે લખવાના છે. અહીં કેટલાક આકારો આપેલા છે, એ આકારોને પણ આપણે ઓળખીએ. તો અહીંયા જુઓ તમે, સૈનિકનો તંબુ આપેલો છે, એને આગળનો દેખાવ જે છે તેના બે ભાગ પડેલા છે, બે ત્રિકોણ આકાર છે. બરાબર, બાજુમાંથી લંબચોરસ સપાટી જોવા મળશે, ઉપરથી એના બે ભાગ જોવા મળશે. એક આ ભાગ જોવા મળશે, એની પાછળનો ભાગ જોવા મળશે. તો એ પ્રમાણે અહીંયા આકાર દર્શાવેલા છે. જુઓ, બરાબર, આગળનો દેખાવ તો આ ભાગ છે, એ આપણને આ જ દેખાશે. બાજુનો દેખાવ તો આ રીતની સપાટી જોવા મળશે અને ઉપરથી આપણને આ બાજુની સપાટી અને પાછળની સપાટી જોવા મળશે. ટેબલ આગળથી આપણને આવું દેખાશે, એનો માત્ર આટલો જ ભાગ દેખાશે. બાજુમાંથી પણ એના જેવું જ ટેબલ દેખાશે, પરંતુ એની પહોળાઈ ઘટે છે, એટલે એ માપમાં થોડો ફેર પડશે. અને ઉપરથી લંબચોરસ સપાટી જ જોવા મળશે, પાયા દેખાશે નહીં. આ પ્રમાણે લોખંડની જે નટ આપેલી છે આંટાવાળી, એને આગળથી જુઓ તો એની 3 સપાટી જોવા મળશે, 1 2 ને 3. બાજુમાંથી જોશો તો ત્યાંની એક સપાટી જોવા મળશે અને ઉપરથી જોશો તો અંદર વર્તુળાકાર ભાગ જોવા મળશે અને બહારની સપાટી ષષ્ઠકોણ આકારની જોવા મળશે. આ પ્રમાણે સોલ્યા વગરની પેન્સિલ જે છે, બરાબર, એને આપણે જોઈએ તો આગળથી જોઈશું તો ષષ્ઠકોણ જોવા મળે છે. જુઓ, અહીં ષષ્ઠકોણ આકાર જોવા મળશે. ઉપરથી જોઈશું તો એની બે સપાટી જોવા મળશે, બે સપાટી, અને બંને સપાટી લંબચોરસ છે. તો એ પ્રમાણે આકૃતિ રહેશે. અને બાજુમાંથી જોઈશું તો પણ આપણને બે સપાટી જોવા મળશે, આ બે સપાટી જોવા મળશે. બરાબર, અહીંયા બાજુની અને ઉપરની સપાટી બંને એ પ્રમાણે જોવા મળશે. અહીં એક પાસો છે, એ પાસાને તમે જોઈ શકો છો. તો આગળથી જોશો તો એની આ સપાટી જોવા મળશે, જેના ઉપર 3 નિશાન કરેલા છે. તો એ આપણે આગળનું દ્રશ્ય છે. બાજુનું દ્રશ્ય જોશો તો તેના ઉપર એક નિશાન છે, તો આપણને આ એક સપાટી જોવા મળશે, એ બાજુનું દ્રશ્ય છે. ઉપરથી જોશું તો તેના ઉપર બે નિશાન છે, તો એ પ્રમાણે આપણને જોવા મળશે, કારણ કે સમઘન છે, આપણે આગળ જોયું એ પ્રમાણે. હવે આ નિશાનોને પણ આપણે આગળ સમજ્યા. આગળનું દ્રશ્ય છે તો આ 1 2 ને 3 જોવા મળશે સપાટીઓ, તો આ આગળનું દ્રશ્ય છે. બાજુના દ્રશ્યમાં આ એક જોવા મળશે, એક અહીંયા પાછળ જે આની પાછળ ભાગ થોડો દબાઈ ગયો છે એ ભાગ, અને આ ભાગ જોવા મળશે. તો એ પ્રમાણે આપણે 1 2 ને 3 જોવા મળશે. ઉપરનું દ્રશ્ય જોઈએ તો એક આ ભાગ જોવા મળશે, એક આ સપાટી જોવા મળશે અને એક આ સપાટી જોવા મળશે.